તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં પેટા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે। ઘાટલોડિયાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। 32% આસપાસ અહીંયા મતદાન થયું છે। ત્યારે આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વોર્ડ હોવાથી હાઈ પ્રોફાઇલ ચૂંટણી અહીંયા થતી હોય છે। અમદાવાદના ઘાટલોડિયામાં પણ પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થશે। સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે। ઘાટલોડિયા આમ તો ભાજપનો ગઢ કહેવાય છે, ત્યારે જોવાનું રહેશે કે શું આ વખતે પણ લોકોએ ભાજપને મત આપ્યા છે કે નહીં, તેના પર સૌની નજર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભા વોર્ડ છે, જેના કારણે હાઈ પ્રોફાઇલ ચૂંટણી અહીંયા થતી હોય છે। લોકોએ ઉત્સાહભેર મત આપ્યો હતો। ભારે ઉત્સાહ ઘાટલોડિયાવાસીઓમાં જોવા મળતો હતો। 32%ની આસપાસ અહીંયા મતદાન થયું હતું। 16 તારીખે મતદાન થયું હતું અને આજે મતગણતરી હાથ ધરાશે। સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી જે મત આપવામાં આવ્યા છે તેની ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે જનાદેશ કોને મળ્યો છે, કોણ રાજ કરવાનું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, ઘાટલોડિયામાં પણ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે, કેવો માહોલ અને કેવી તૈયારી છે? બિલકુલથી ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી થઈ હતી, તેને લઈ મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે। તમે સીધા જ દ્રશ્યો બતાવીશ। આરસી ટેકનિકલ જે કોલેજ આવેલી છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો। થોડીક જ વારમાં મતગણતરી જે છે તે શરૂ થવામાં આવશે। મહત્વની વાત છે કે અંદાજિત 32%થી વધુ જે મતદાન જે છે તે થયું હતું। ઘાટલોડિયા વિધાનસભાના કુલ 78,000 મતદાન છે, તેમાં જે 24,000 લોકોએ મતદાન જે છે તે કર્યું હતું। હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે આરસી ટેકનિકલ કોલેજ ખાતેના દ્રશ્યો છે। મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવશે થોડીક જ વારમાં તમામ ઉમેદવારોની વચ્ચે મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવશે। આખરે ઘાટલોડિયા વોર્ડના લોકોએ કોને પ્રતિસાદ વધુ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે, તે હવે જોઈ રહ્યું। એટલે કે થોડીક જ વારની અંદર મતગણતરી જે છે તે શરૂ થશે અને તમામ ઉમેદવારો મતગણતરી સેન્ટર પર આવશે અને મતગણતરી જે ચાલતી હશે તેમાં આખરે કોનો વિજય થાય છે તે સ્પષ્ટ થશે। આખરે અંદાજિત 8 જેટલા રાઉન્ડ જે છે તે મતગણતરીના થવાના છે અને ત્યારબાદ સ્પષ્ટ ચિત્ર જે છે સામે આવશે કે ઘાટલોડિયામાં પેટા ચૂંટણી થઈ હતી ને તેમાં આખરે કોનો વિજય થયો તે હવે જોઈ રહ્યું। જી જતીન, આમ તો ભાજપનો ગઢ કહેવાય છે વિસ્તાર, પરંતુ આ વખતે લોકોમાં નિરસતા જોવા મળી, કારણ કે ઓછું મતદાન થયું, 32% જેટલું જ મતદાન થયું, ત્યારે શું લાગી રહ્યું છે? બિલકુલ કૃષ્ણા, ઘાટલોડિયા વિધાનસભાએ 2 સીએમ આપેલા છે ગુજરાતને, એટલે કે હાઈ પ્રોફાઇલ સીટ જે છે તે ઘાટલોડિયા વિધાનસભા કહેવાતી હોય છે, પરંતુ વોર્ડની ચૂંટણી થાય છે અને વોર્ડની અંદર જ માત્ર 30થી 32%ની અંદર જ મતદાન થતું હોય છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમામ પક્ષો ચિંતામાં આવી ગયા હતા। વોટિંગના દિવસે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય કે નેતાઓ હોય, તમામ લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર ફરતા હતા, સોસાયટીઓમાં જતા હતા અને મતદાન વધુ કેવી રીતે કરાવવું તેને લઈને ચળવળ હાથ ધરી હતી। તમામ લોકો સોસાયટીઓમાં જઈને કહેતા હતા કે મતદાન ન કર્યું હોય તો મતદાન કરી આવો। એટલે મતદાન ઓછું જતા ભારતીય જનતા પાર્ટી ખૂબ ટેન્શનમાં આવી હતી, પરંતુ સાંજ પડતાની સાથે અંદાજિત 30થી 32 જેટલું જ મતદાન થયું, એટલે મતદાન ઓછું થયું હતું, નિરાશા તો જોવા મળી છે। પરંતુ અહીંના સૂત્રો તરફથી જે કહેવાતું હોય છે ઘાટલોડિયા વિધાનસભાના લોકો દેશ મુખ્યમંત્રી ગુજરાતને આપ્યા છે, એટલે આ વખતે પણ તે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હોઈ શકે છે એ પ્રકારની વાત સામે આવી રહી છે। પરંતુ સંપૂર્ણ ચિત્ર જે છે તે 11 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે અને કયા ઉમેદવારનો વિજય થાય છે તે જોવું રહ્યું। જી, આભાર જતીન સમગ્ર